સતીત્વ કેવું હોય એને એક સતીમાં પૂજાય અડિયા પરિવારમાં, અડિયા કુટુંબમાં. અને એવી એક સતી, એવી એક આયરની દીકરી અને એવું એનું સતીત્વ જેની આંગળી આંગળીએ દીવા પ્રગટ્યા હતા એવી સતીમાની એક નાનકડી વાત. ગળથર ગામ પછી ત્યાંથી આયા આ અડિયા પરિવાર આવ્યો હોય છે, વર્ષો પહેલાની આ ઘટના છે. અને ગળથર ગામની દીકરી છે એ હારેથી ગળથર ગામમાં પાછા સોમાહાનો વખત અને પોતે પિયરમાં આટો દેવા માટે આવેલા. પોતાનો એક દીકરો છે, ભાણિયો હારે છે. અને જે હતીમાને આ અડિયા પરિવાર આજે પૂજે છે, મને હમણાં જ મામાએ વાત કરી એટલે ટૂંકમાં હું યાદી કરી લઉં. અને એ ગળથર ગામમાં તેથી પિયરમાં રૂડા તહેવારોમાં દીકરી આટો દેવા માટે સોમાહાનો વખત અને આવ્યા છે. અને પિયર તો કોને વાલું ન હોય. પિયરમાં આવી અને એ દીકરી એના વીરના આંગણામાં, બાપના આંગણામાં રૂડા રાહડા લેતી છે. અને રાહડા લેતી લેતી દીકરી એમ કહેતી છે કે જાડવે એ જાડવે માળા નાખિયા રે. હે મુરલીધર મહારાજ, તેથી એક અડિયા કુટુંબની દીકરી નામ એનું મીણાબાઈ. એ મીણાબાઈ એમ કહેતી હોય છે કે હે મુરલીધર મહારાજ, તે તો જાડવે જાડવે માળા લખ્યા છે કે જાડવે એ જાડવે માળા નાખિયા રે. પ્રભુજી અમારા એ લખજો લાંબા ને ઘરે આમો એ મનખો ફરી ફરી નહીં મળે રે. ભાઈ મુરલીધર મહારાજે કદાચ વિચાર કર્યો હશે, કુળદેવી ખોડિયારે વિચાર કર્યો હોય છે કે લાંબા લેખ લખવા હોય તો માનવનું આયુષ્ય તો બહુ વધીને 100 વર્ષનું, પણ આ દીકરીને કાયમના માટે જગતમાં જીવતું રહેવું હોય તો એને સતી થવું પડે. અને ઘટના એવી બને કે ઘોડિયામાં, પીંગલામાં ભાણિયાને હુવારી, પોતાના દીકરાને હુવારી અને અડિયા કુટુંબના એ દીકરી તેથી ગળથર ગામના નદીને સામે કાંઠે વાડી હશે ભાઈની બાપની. એ વાડીએ હું આટો મારી આવું. વાડીએ ગઈ નથી, નાની હતી તે વાડીના વડલે બહુ હિંચકા ખાધા છે. દીકરી વાડીએ જાય અને વાડીએ ગયા પછી સોમાહાનો વખત, વરસાદ મંડાણો અને બરાબર વરસાદ ધરતીની માથે વરહવા મંડાણો. ધરાંગ ઉપરે મેઘ ગાયો ધડાકે લીએ વારણા વીજળી તે ગડાકે ઉફીડા નદી જળ બંબોળ વાટે અને દડેરા ડુંગરા પેટાળ ફાટે. ધરાંગ આપ તણા બે પડો ધડુકા ધણેના ઢોલ મેઘ રાજા બળુકા. એ વરસાદ ગાંડો તૂર થયો અને નદીઓ ગાંડી થઈ. આ બાજુ માના હૈયામાં દૂધ ઉભરાણું, ધાવણ ઉભરાણું કે મારો દીકરો ઘરે છે. હવે નદી ઉતરતી નથી. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક અને ખબર પડી કે હવે મારો દીકરો રાયડો નાખી અને વહેમું લાગી જાય મારા દીકરાને. હવે નદી નહીં ઉતરે, શું કરું? અને હું પિયરમાં આટો દેવા આવી છું. હું આયરની દીકરી, અડિયાની દીકરી મીણાબાઈ. અને જો મારા દીકરાને કાંઈ થઈ જાય તો હાહરિયામાં મોઢું હું દેખાડવું મારે. અને તેદી દીકરી માં ખોડિયારને, કુળદેવીને પ્રાર્થના કરી ગાય ખોડિયાર, ખોડી તાઈલા ખેત ગાય પાદરના પહીતા લીલો રાખવા ને ખોડલ આવે ખેલતી. આ ખોડિયાર, મારે જીવવું નથી, મારું જીવન કુરબાન થઈ જાય પણ મારા દીકરાને કાંઈ ન થાય. મારે નદીમાં પડવું છે અને નદીના વેણના 2 ભાગ. મારું ચારિત્ર, મારું વન કર્મ વચનથી, મન કર્મ વચનથી હું જો પવિત્ર હું શુદ્ધ આયરની દીકરી હું અને સતીત્વ જેવું જો જીવન જીવી હું તો આ પાણીની ગાંડી દૂર થઈને નદી જાય છે. એ નદીના પાણીના 2 ભાગ થઈ જાય ખોડિયાર. અને દીકરીએ ખાબકી અડિયા કુટુંબની દીકરી મીણા અને તેથી પાણીના 2 ભાગ થઈ ગયા હતા. નદીની માલિકો ભલા માણસ હામું નદીનું વેણ હાડ કરતું ઉલળવા માંડ્યું. આ બાજુનું આમ વયું ગયું. નદીમાં 2 ભાગ થયા પણ 2 ભાગ કરી અને દીકરી આવી ગામ આખું જોઈ ગયું કે આ તો જોગ માયા છે, આ તો શક્તિ છે, આ તો જગદંબા છે. જય હો મીણા હતીનો જય હો, મીણા હતીનો જય હો, મીણા હતીનો જય હો. ઈ જયકારા મિત્રો થવા મીંડા. ખબર પડી ગઈ કે હવે જીવાય નહીં. દુનિયાને ખબર પડી ગઈ માં ખોડિયાર મારી પાસે આવી ગઈ. એનું સતીત્વ મને આપ્યું છે માએ. મુરલીધર મહારાજે મારી ઇજ્જત રાખી છે મારા દીકરાને. અને દીકરાને ખોળામાં લઈ અને પૈપાન કરાવતી હતી. હવે કાંઈ જીવવું નથી. દુનિયાને ખબર પડી ગઈ છે હું સતી થયો. મારું હાહરિયા પક્ષ પણ કાંઈ કહે નહીં. એને ત્યાં સુધી વાત પૂગી જાય
અને 10 આંગળીઓમાંથી તેથી દીવા પ્રગટ્યા અને ઝાડ 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 કરતી અગ્નિમાં એ ભડથું થઈ ગઈ, સતી થઈ ગઈ. એ મીણા હડિયા કુટુંબની દીકરી. મને હમણાં મામા કહેતા હતા આજ પણ હડિયા કુટુંબને ઓળાનું ભડથું કરીને હાથે સુલામાં કરીને નો ખવાય. ભલા માણસ આજ સુધી એમને માયલું આવે છે. એમ હામી માની કૃપા પણ એવી છે, એને આપ્યું છે એટલે કુટુંબ કાયમના માટે ભેળું રહીને આવા રૂડા કામ કરે છે. એવી એવી સતીઓ, એવી એવી જગદંબાઓ આ ધરતીની માલિકો આ ધરતીના ટીંબામાં થઈ છે. એટલે મને ગમતું આ ગીત મને ક્યારની ફરમાઈશ આવે છે. એટલે કે અડીખમ છે કુળ આયા રે આયરા રે, અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર, હોય દીન હોય કાયર જગમાય વાત કાયર. જગમાય વાત જાય.
વાલો ધડકો ઢોલ ઠાલો આઈ રાણીઓ અકાલો છોડીને પ્રાણ ચાલો ખમસે કુળ આયર છે પેટ તેના હાયર કોઈ દિન હોય આયર જગમાય વાત જાયર મોગલ જાગતી જોર આયા બધા મિત્રો પધાર્યા છે એમનો ભાવ છે એટલે માં મોગલની પણ થોડી વંદના કરી લો મોગલનો હોય મેળો મેળો મોગલનો હોય મેળો એ માઈ તન મેળો હૈડે કપાવે હેડો દેહડાનો સૂદ મેળો થોડી થોડી હું મારી રીતે લેતો જઈશ કારણ કે ફરમાઈશું એટલી બધી છે કે અઠવાડિયું રોકાવું પડે એમ છે અહીંયા પણ આ સાચું ઘી તમે સમજો એટલે તમને પગે લાગવાનું મન થાય ને કે અમારે કઈ ઉલાળા થોડા મરાય છે આમ કાયમ મારા પ્રોગ્રામમાં કહું મનસુખભાઈ કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની જમીરની મહાપુરુષોની સતી નારીની આવી ફરમાઈશ આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના મહાપુરુષ આવા છે અમારા દેશની સતી નારી આવી છે અમારા દેશના સુરવીરો આવા છે એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે ઓઢણી ઓઢું ઉડી જાય ઈ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા તરબી દેવામાં આવે ઈ ધરતી છે ભલા માણસ આ ઈ પરંપરા છે સાહેબ અને ઈ જ્યારે પડકાર કરે તઈ પછી હુરજને પણ રોકાઈ જવું પડે સાહેબ
હું કાયમ કહું છું મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારીને ઓલું જઈ જવું પડે. જવાબદારી આ દેશની દીકરીની પહેલી છે મામા. પહેલી આ કોઈ પણ મહાપુરુષને હારા દાતાર સુરવીર દેશનો ઉદ્ધાર કરે એવા દીકરાને જન્મ આપે તો કોઈ આ દેશની દીકરી આપી શકે છે. દેશને કોઈ પણ ટોચ ઉપર લઈ જવો હોય તો પહેલી દીકરી જ કરી શકે. કારણ એ છે કે પેલા એને પણ વ્યસન મુક્ત રહેવું પડે. હમણાં મને એક ભાઈ કહેતા હતા કે અમારે અહીંયા એક ગજબ ઘટના બની ગઈ. મેં કીધું કાં શું થયું? પછી એણે મને વાત કરી એ કે અહીંયા એક બેનને ત્યાં દીકરાનો જન્મ થયો એક ભાઈને ત્યાં, અને દીકરો જન્મા ભેગો કાળા બોકા હાથીએ 4 દી સુધી રાડ્યું નાખ્યું. ડોક્ટરો પાસે લઈ ગયા, ઘણું પણ રોયા જ કરે, ઘડીક વળી શાંત થઈ જાય વળી રોયા કરે. એમાં ઓલો પાનના ગલાવાળો જોઈ ગયો. એ કે શું બધા ધોળા ધોળે 2-4 દી થયા? તો કે આ છોકરો જન્મ થયો તો એનો રાયડું જ નાખે છે, ઘડીક વાર હુઈ જાય ભલે જાગ્યા પેલો રાયડું નાખે. એ કે એવું છે કે આ 4 દી થાય કે આ છોકરો છે ને સાનો જ નથી રહેતો. ડોક્ટર કે કાંઈ વાંધો જ નથી, આને વાંધો હોય છે. ઓહો હો, ઓલો દુકાન વાળો કે એના વાંધાની મને ખબર છે, માવો બનેવો. અને પછી આટલી કેવી ભૂકી કરીને મોઢા મૂકી હુઈ ગયો તરત. એને વાંધો એ હતો. કોકે કીધું કે તમને કેમ ખબર પડી? ડોક્ટરને કે અમને ખબર હોય ને બેન કેટલા માવા દિવસમાં ખાતા આ ઉદરમાં હતો ત્યારે. હા 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 હા. પછી કોને અમારે વાતું જઈને કેવી, ક્યાં શિવાજીના હાલડા ગાવા જાઓ. प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे. मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखलाना तू. पाछा पाव दे के कुंख माकी ना लजाना लेश, बैरिल के बीच विजय झंडा फरका दे तू. એટલે મને ગમતું એક ગીત ગાઉં અહીંયાથી. ये है अपना राजपुताना नाजी से तलवारों पे ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ हम का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे. बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, किसी से तिलक रोने करनी है बलिदान. जय मातरम, जय मातरम, जय मातरम. आओ बच्चों में दिखाए जागी हिंदुस्तान की, किसी से तिलक रोने करनी है बलिदान. હમણાં 18 નવેમ્બર આવે છે, મને ફરમાઈશ પણ આવી એટલે થોડી યાદી કરી લો. વાત તો જાણીતી છે. રેશમામાં આ દેશ માટે આ દેશના બલિદાન દીધા યુવાનોનું ઋણ આપણે કોઈથી ચૂકવી ન હોગી. પહેલા તો લાખો માણસોએ બલિદાન દીધા છે હિન્દુસ્તાનીઓ, ત્યારે આઝાદી મળી છે. પણ આઝાદી પછી પણ તારીખ 18 નવેમ્બર 1962 ધરતી માથે નહીં પણ ધરતીથી 16,000 ફૂટ ઊંચે હિમાલયના ખોપરાની માથે ભારતની ધરતીના 120 જેટલા યુવાનો તૈનાત હતા. અને વાત હું ઘણીવાર મેં વાત કરી છે. હમણાં તો હવે તો આ રેલી બધું સરસ થાય છે. એમાંય આયર સમાજ રેજિમેન્ટ માટેની એક માંગ લઈ નાખી રેલી. હમણાં મોરબીથી રેલી નીકળવાની છે અને અંજારની પાસે સત્તાપર ગોવર્ધન પર્વત સુધી 15, 16, 17 અને 18 તારીખ સુધી. એટલે એમાં પણ આપ બધા જોડાજો. બધા મિત્રોનું આમંત્રણ છે. પણ આ પ્રસંગ આપણે કહું, ઘણી વખત આપણે આમ મોજમાં આવી જાય, ભગવાને આપણને ખૂબ આપી દે ભગવાન મામા, એટલે આપણે એમ થાય કે ભાઈ બસ બધું મળી ગયું છે. પણ આપણે આ બધા વિચારો કોઈ મનસુખભાઈ ભૂલવા ન જોઈએ. હકીકત વાત મગજમાં ન બેહે એવી વાત. જો ક્રિકેટમાં બીજી રમતોમાં એટલા એવોર્ડ મળે એ સારી વાત કહેવાય, એની મહેનત છે, મળવો જ જોઈએ. પણ એના કરતા વધારે વર્લ્ડમાં કોઈનો એવોર્ડ વધારે મળે તો અમુક આવા યુવાનોને મળે જ્યાં વર્લ્ડમાં નો ઘટના બને એવી હિન્દુસ્તાનમાં બની છે. એ વાત કહેવા જઈ રહ્યો છું. આમાં એક આયર સમાજ યાદવ કે રાજપૂત નહીં
પણ 18 વરણ ગૌરવ લે હકે કે અમારા હિન્દુસ્તાનના યુવાનોએ આ પરાક્રમ કર્યું હતું અને એ આપણે કરવું છે. હું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું, પછી પટેલો ભાઈ હોય કે કોળી ભાઈ હોય કે સાધુ હોય કે બ્રાહ્મણ હોય કે માલધારી કોઈ પણ હોય, રબારી ભરવાડ ચારણ આયર કોઈ રાજપૂત કાઠી કોઈ પણ હોય, પણ જ્યારે દેશની વાત આવે ધર્મની વાત આવે ત્યારે બધા એક નહીં થઈને વાડા પડી જાય ને. નહીં, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. અને હું કાયમ કહું છું સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભા રહી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય. નોખા નોખા વાડા પાડે એને નહીં. હા, એટલે હું આ વાત કરું. જેના બન્યું છે એને યાદ આપણે કરવા જ જોઈએ. પણ 18 નવેમ્બર 1962 રાતના 3:30 વાગ્યા હતા. કોક દી ઘેરે જઈને હુતાવર હાંજે હુવાટાણે આમ ખાલી વિચાર કરજો, તમને થોડું ઘણું દુઃખ આવી જાય, ટેન્શન આવે તો કઈ આ કોના માટે આણે કર્યું હતું આ યુવાનોએ? વિચાર કરજો. 3:30 વાગ્યા હતા રાતના અને -20 ડિગ્રી 25 ડિગ્રી માઇનસ જ્યાં ઠંડી પડતી હતી. આપણે તો સીધા થીજી જ જાય, હલી નો હગી, જ્યાં ઓક્સિજન પણ ન મળે એટલું. અને એ જગ્યાએ 120 જેટલા યુવાનો, શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત પણ ધરા શીશ છો ધરે મરે પણ ખેદ ને મૂકે ભાગે નહીં સો લરે સૂરબદ કદી ન ચુકે નિરાધાર કો દેખ દિए आधार आपल अड़ग बचन उच्चार स्नेह में करे नहीं छल पर त्रिया संग बैठे नहीं अन धरत जानंग दूध को कवि समझ पैद पिंगल कहे यह धर्म राजपूत को है राजपूत भाटी शैतानसिंह भाटी एनी अगवाईમાં યાદવો હતા. અને એમાં ઓશિંતાનો 3:30 વાગે ચાઇનાએ ઉપરથી હુમલો કર્યો ભાઈ. મશીન ગનની ધણેનાટી બોમ્બ નાખવા મળ્યા. શેતાનસિંહ ભાટીએ અવાજ કરી અને કીધું, યુવાનોને કીધું कि जल्दी करो, तपास करो क्या है. એટલે ખબર પડી કે ऊपर से हमला हुआ, एक अटैक हुआ है हमारे ऊपर, चाइना ने अटैक किया है कि जल्दी कंट्रोल रूम में खबर दो, हमें सेना भेजे. અને કંટ્રોલ રૂમમાં ખબર હતી કે અમારા ઉપર હુમલો થયો છે અને બહુ જાજી સેનાઓ એવું લાગે છે, અમે 120 જેટલા જ છીએ અહીંયા, તો અમને મદદ મોકલો. તેથી નીચે કંટ્રોલ રૂમમાંથી સામે જવાબ આવ્યો તો સાંભળજો, અહીંયા એક બેઠા એના માટે હતા. ન્યા ઈ કોઈ એને કોઈ ન્યા એના કઈ વાવણીનું ધ્યાન રાખીને નહોતા બેઠા કે એની કોઈ પોતાની મિલકત નહોતી ન્યા, પણ હવા કરોડ હિન્દુસ્તાનીઓ માટે. અને એણે મદદ માંગી કે અમને મદદ આપો, તો નીચેથી જવાબ મળ્યો कोई मदद नहीं मिलेगी, आप नीचे चले आओ, चाइना ने बहुत बड़ा अटैक किया है और हमारी हार होगी. આપણી હાર થવાની છે. આટલી જગ્યાએ આ હિમાલયમાં બધે ચાઇનાએ હુમલો કર્યો, કેટલા આપણા યુવાનો શહીદ થઈ ગયા છે. હવે આપણી જીત નહીં થાય. તમારે મરી જવું એના કરતા નીચે વહી આવો, નકર કોઈ ભાવ નહીં પૂછે. રીજાંગલાની જે જગ્યા છે એને છોડી દો અને નીચે વહી આવો, મદદ કાંઈ નહીં મળે, ઉપરથી હુકમ છે. શેતાનસિંહ ભાટીને તેથી સતપાલસિંહ યાદવ નામનો જે યાદવ હતો એમણે જઈને વાત કરી कि नीचे से कोई मदद नहीं मिलेगी हमको. क्या ऐसा कहा है, ऊपर से हुक्म है, नीचे चले आओ, चाइना ने अटैक किया है, हमारी जीत नहीं होगी वहां रहेंगे तो. शैतानसिंह भाटी એટલું કીધું, आओ मेरे हीरो, मेरे यादवो, क्या करें. પણ આમ શેતાનસિંહ ભાટી નામના રાજપૂતની આંખમાં આડો ધોબો હાહાના કાળજાનું લોહી રેડી દીધો એ આંખું થઈ ગયો. और फरक भुजाऊ था मारी फरकांत भुज धरकांत अंग उर राम उल्टे उमंग. क्या करे यादव, नीचे चले जाए. એને તો ખાલી જવાબ લેવો તો ના કે એઠે ડગલું નતું ભરવું રાજપૂત ને. અને એને કીધું તો, હે શૈતાનસિંહ ભાટી બાપ, આપણે આટલા જણા છીએ, हम इतने हैं, वो कितने भी हो, हजारों की संख्या में हो, પણ આયાથી એક પણ ડગલું પાછું હટવાનું નામ લઈને તો અમારી જનેતાનું ધાવણ લાજે. સાઈનાઓને કાચા નો ખાઈ જાય તો યાદવો નો કહેવાયો, કાચા ખાઈ જાય. અને શેતાનસિંહ ભાટીને પોરાના પલ્લા મળ્યા છૂટવા અને મળ્યા લડવા ધણનાટી. હવે કલ્પના કરજો ખાલી કોકદી એકલા હો ત્યારે, આપણા કરતા હારા હથિયારો હતા એની પાસે. આપણા 120, ચાઇનાના 2000. આ હકીકત છે, કલ્પના નથી. ઈ 2000, આપણા 120, આપણા કરતા 5 ગણા સારા હથિયારો એની પાસે. અને બમગોળા મશીન ગનની ધણેનાટી બોલતી હતી. અને એમાં હામા યુદ્ધે સીડા ગાંડા તૂર થઈને હોય હિન્દુસ્તાનની માટે, દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોડવા માટે જેમ શંકરનો ગણ, વીરભદ્ર નામનો ગણ લડતો એમ ઈ તૂટી પડ્યા તેથી એક પછી એક. અને હામા લડ્યા. ટૂંકમાં વાત કરું, મારતા છેલ્લે બંદૂકોની ઉપર સરા હતા. દારૂગોળો ખૂટી ગયો તો સરા બબે ભરાવીને ઊંચા કરીને પછાડતા હતા. બંદૂકો છેલ્લે ભાંગી ગયું. ચાઇનાનો સેનાનો જે નાયક હતો એમ કહેતો હતો, મેં મારી નજરે જોયું છે કે હિન્દુસ્તાનના સૈનિકો ઈ રીજાંગલામાં, વાહ બસ ફડકારો રાખશો એટલે હાલશે. આ એક ચાલુ રહે ત્યાં સુધી વાંધો જ નથી. હા, અને
આમ ચાર ચાર જણાને ભેળા પકડી ચાર ચાર જણાને અને હામાં માથા પછાડી પછાડી અને બરફની પાટીમાં પથ્થરમાં પછાડી ચીરી નાખતા હતા અને ચાઇનાને મારી નાખ્યા. મિત્રો 120 માંથી 114 જુવાનો આપણા શહીદ થયા અને ચાઇનાના 1300 જણાને મારી નાખ્યા. તાર વર્લ્ડમાં કોઈ દી આવી ઘટના ક્યાંય નો બને ભલા માણસ. 1300 જણાને મારી નાખ્યા અને ચાઇનાના 700 જેટલા બચ્યા એ ભાગી ગયા. અને અહીંયા નીચે આપણે એવું નક્કી કર્યું હતું, નીચે ખબર એવી મળી સરકારને હતું કે ત્યાં આપણા મરાઈ ગયા અથવા તો ભાગી ગયા અને રીજાંગલાની ધરતી છે એ ચાઇના વાળા લઈ ગયા એવું માની દીધું. 3 મહિના પછી અમુક સમયે બરફ ઓછો થાય, અમુક ખામી ધારું ઉપર ત્યાંના ઘેટા બકરા સારવા વાળા ગયા ને એને જોયું ત્યાં તો કોઈ લાશ અને પછી જોવા માટે ગયા. મિત્રો 3 મહિના પછી ખોખા પીડ્યા હતા ને, કોઈના મોઢામાં બોમ્બ આમ તોડતા હતા, સીલ રહી ગયો તો, કોઈ માં ભારતીને સલામ કરતા હતા, કોઈના હાથમાં બંદૂક હતી. 3 મહિના પછી હિન્દુસ્તાનનું રક્ષણ કરીને ખોખા ઉભા હતા. ભલા માણસ કે માં ભારતીનું રૂવાડું ખાંડું ન થવા દે. એ તારીખ રાત્રિ જે હતી ને એ 18 નવેમ્બર હતી, 18 નવેમ્બર 1962. એટલા માટે આ ગીતમાં કહેવું પડે, यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर, बोली हर 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 हर, बोली हर 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 हर. ફરીવાર આ કડી બોલું એટલે બધાય ઊંચા હાથ કરીને મારી યારે હર હર કરજો. પછી આપણે એક વિરામ લેશું નાનકડો, મામાને થોડા સાંભળશું, બીજા રાઉન્ડમાં પાછો હું પણ સંભળાવી. પણ ઊંચા હાથ કરીને જેટલા પાછળ ઊભા છે ત્યાંથી લઈ અને બધાય ઊંચા હાથ કરીને મારી યારે હર હર કરજો. એટલે देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर. वाह भाई वाह. बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था, शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसलिए पीछे तिलक रोने धरती है क्या भैया. यहाँ चली थी गोलियां, जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूकें दंदन, एक तरफ बंदूकें दंदन, एक तरफ थी टोलियां, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. आजादी बहनों ने भी बाजी अपनी जान की, पीछे तिलक रोजे धरती है बलिदान की. जय मातरम, जय मातरम, आओ बच्चों दिखाई जाती हिंदुस्तान की, इसमें पीछे तिलक रोजे धरती है धरती है. વધારી જાહલે કુળ આબરૂ આહિરની એને સિદ્ધમાં
સંકટ પડ્યું તઈ વાલ માંગી વીરની અહીંયા જંગલ ખાતામાંથી આરએફઓ સાહેબ પધાર્યા છે અને આરએફઓ સાહેબને સિંહના જતન માટે પ્રકૃતિ અને પ્રકૃતિનું અસ્તિત્વનું જતન કરવું એ આપણું ફરજ છે. એટલે એક એક પ્રાણી સિંહ આપણને મળ્યા છે એ આપણા ભાગ છે. આખા વિશ્વમાં ક્યાંય એશિયાટિક સિંહ હોય તો આપણે ત્યાં છે, આફ્રિકામાં છે, પણ આપણા જેવા નથી. એટલે આરએફઓ સાહેબનું એવું કહેવું છે, એમના કહેવાથી સિંહના જતન માટે પરમિટ બધાએ ખાસ જ્યાં અંદર પ્રવેશ કરો તો ખાસ પરમિટ લેશો એવું પંડ્યા સાહેબ આરએફઓ પધાર્યા છે સાધારથી, એમનું એવું કહેવું છે. ધન્યવાદ. અને પણ હાવજને મારણ હાપડે એમ તો આપણે ગીર માર્યા હો. આયા હાવજને મારણ હાપડે તો થોડું આરોગીને આખો જાય, બાકી કુતરાય કટકું ખા એ બીજું ધૂળમાં દાટે ધામને. એટલે અમારો કવિ કહે છે 1.5 કલાક થઈ છે એટલે હું થોડો ચા પાણી હાથે વોટ લઈ લઉં, આપ પણ થોડો આડાવડા થઈ લ્યો, ફરીવાર પણ પાછો આપણે આનંદ કરશું. એટલે અરે ધન્ય ધરાસો રતન અમલી રતન પાકના નાવા જરતન પાકના નાવા ધન્ય ધરાસો રતન અમલી રતન પાકના નાવા જરતન પાકના નાવા. દ્વારકાધીશ દ્વારકા ભગવાન ભાગવતની ભારત માત કી 9 લાખ લોબડિયાળીની નમ પાર્વતી પતિ હર હર મહાદેવ.